નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને તેજસ્વી લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા, જીતનરામ માંઝી, 5 પાંડવોનું જે એનડીએનું ગઠબંધન હતું એ એનડીએના ગઠબંધને 243માંથી 203 બેઠકો, આ વિડીયો જ્યારે હું સાંજના 5-5:30 વાગ્યા પછીના રૂઝાન જોઈને બનાવવા બેઠો છું ત્યારે 243માંથી 202 બેઠકો આ પાર્ટી એનડીએનું જે ગઠબંધન છે એ જીતી ગયું છે. સામા પક્ષે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને 92 બેઠકો, એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, 101 બેઠકો ભારતીય જનતા પાર્ટી લડી હતી, એમાંથી 92 બેઠકો ભાજપને મળી છે. નીતિશ કુમારની જનતા દળ યુ પાર્ટીને 101માંથી 83 બેઠકો મળી છે, તો ચિરાગ પાસવાન 29માંથી 20 બેઠકો જીતવામાં સફળ થયા છે, જ્યારે સામા પક્ષે તેજસ્વી લાલુ યાદવની પાર્ટીને માત્ર 26, કોંગ્રેસનું ઐતિહાસિક સૌથી ન્યૂનતમ સ્કોર માત્ર 5 બેઠકો મળી છે. ટૂંકમાં 243માંથી માત્ર 40 બેઠકો મહાગઠબંધન અને અન્ય પક્ષને મળી છે, જ્યારે 203 બેઠક ઓલમોસ્ટ એનડીએને મળી છે. એ જોતા લાગે છે કે આ પરિણામ તો ઐતિહાસિક છે. 3/4 બહુમતી એનડીએને મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા અને નીતિશ કુમારના નેતૃત્વમાં. સામા પક્ષે તમે જોવા જાઓ તો બિહારમાં અનેક ઇતિહાસ રચાયા છે. એક કે બિહારમાં આઝાદીથી માંડીને અત્યાર સુધીના 75 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સૌથી વધુ સર્વાધિક 67.13% મતદાન થયું, અને આ મતદાન જે છે પહેલી વખત એવું થયું. સામાન્ય રીતે બિહારમાં વધુ મતદાન થતું હોય, 5%થી વધુ મતદાન થતું હોય તો સત્તામાં પરિવર્તન આવે છે, પરંતુ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીની જગ્યાએ પ્રો ઇન્કમ્બન્સી આવી અને પુનરાવર્તન થયું છે. અને નીતિશ કુમાર નવો ઇતિહાસ રચી રહ્યા છે કે 10મી વખત એ મુખ્યમંત્રી બિહારના બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનવાની છે. એટલું જ નહીં, મહિલાઓનું મતદાન આ વખતે બિહારમાં ઐતિહાસિક 71થી 72% જેટલું થયું છે પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં. અને એથી પણ આગળ પ્રશાંત કિશોર કે જે દાવો કરતા હતા કે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાવવામાં એમનું બહુ જ મોટું યોગદાન હતું, આજે એ મજાક પુરવાર થઈ ગયા છે. એ પ્રશાંત કિશોરની પાર્ટી જે છે બિહારમાં ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગઈ છે. ટૂંકમાં એ જે કહેતા હતા કે હમ જાયેંગે અર્શ પર યા ફર્શ પર, તો એ ફર્શ પર પડી ગયા છે. એટલું જ નહીં, એમણે દાવો કર્યો હતો પ્રશાંત કિશોરે કે જેડીયુ એટલે કે નીતિશ કુમારની પાર્ટી જો 25થી વધુ બેઠકો લાવશે તો હું રાજકારણ છોડી દઈશ. ટૂંકમાં આ ઐતિહાસિક પરિણામ એવું આવ્યું છે કે પ્રશાંત કિશોરે રાજકારણ અને રાજનીતિ છોડવાની વાત જે છે એ આવી ગઈ છે. એટલું જ નહીં, તમામ એક્ઝિટ પોલ્સ કે જે 2 દિવસ પહેલાં આવી ગયા હતા, તમામ એક્ઝિટ પોલ્સ જે છે એ ખોટા પડ્યા છે. એટલું જ નહીં, તમામ એક્ઝિટ પોલ્સ જે છે 130-140 વચ્ચે એનડીએને આપતા હતા અને તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસના ગઠબંધનને 90થી 100 વચ્ચે આપતા હતા. આ તમામ એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે ખુદ એવો દાવો કરતા હતા કે અમને 160 બેઠક મળશે, એ 160થી પણ વધુ બેઠકો એટલે 202-203 પર અત્યારે એનડીએ છે. એનો અર્થ એ કે ઐતિહાસિક સુપડા સાફ બહુમતી ભારતીય જનતા પાર્ટી, જેડીયુ, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા, 5 પાંડવોવાળી જે એનડીએનું ગઠબંધન છે એ લઈને આવી છે. અને એટલે જ આ જીતના કારણો શું છે, ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની કઈ સ્ટ્રેટેજી, વ્યૂહરચના સફળ થઈ, અને કોંગ્રેસ અને તેજસ્વી લાલુ યાદવ કે જે વોટ ચોરી અને સરકારી નોકરી દરેક ઘરમાં આપવાનો વાયદો કરતા હતા, એ લોકોને ખાટલે ખોટ ક્યાં નડી, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. તો ધન્યવાદ. મિત્રો, એક કહેવત છે ને કે જો જીતા વો સિકંદર, અને ચૂંટણી માટે તો એક ખાસ લાગુ પડે છે, પરંતુ
ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝીનું જે ગઠબંધન બન્યું એનડીએમાં, એને આટલી જ્વલંત સફળતા સી રીતે મળી? તો એના મુખ્ય 10 કારણ જોઈએ તો સૌથી પહેલું કારણ એ છે કે મહિલા મતોનું યોગદાન. તમે જુઓ કે નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની જે ડબલ એન્જિનની સરકાર હતી, એમને નક્કી કર્યું હતું કે સૌથી વધુ મતદાન જે છે મહિલાઓનું થાય, અને મહિલાઓ માટે તમે જુઓ તો ચૂંટણી પહેલાં 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ સ્કીમમાં જે નાખવામાં આવ્યા, એ લગભગ પહેલા તબક્કામાં જ 75 લાખ મહિલાઓના ખાતામાં નાખ્યા હતા. પછી 1,34,00,000 કુલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 2 કરોડ મહિલાઓને અને તેમના પરિવારને સીધી અસર થાય એ રીતના 10,000 રૂપિયા એમના ખાતામાં ડાયરેક્ટ જે બેનિફિટની સ્કીમ આપવામાં આવી, જેને ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની સરકાર એક સીડ ફંડ તરીકે ઓળખાવે છે, જેથી તેઓ સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને પોતે કંઈક ધંધો રોજગાર શરૂ કરી શકે, એ માટેની જે મદદ કરી એક. બીજું, લખપતિ દીદીની યોજના. એ લખપતિ દીદીની યોજના જે છે નીતિશ કુમારની હતી. ભારતીય જનતા પાર્ટીએ એ યોજનાને લાગુ પાડી હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીને અનુભવ થયો હતો કે મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં, મહારાષ્ટ્રમાં જે લાડલી બહેના યોજનાની જે સફળતા થઈ, એ સફળતાને કારણે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં પણ ખાસી જેને કહી શકાય ને ડિવિડન્ડ મળ્યા હતા. એ જોતા બિહારમાં પણ એનું એક અલગ સ્વરૂપે પુનરાવર્તન કરવામાં આવ્યું. એ ઉપરાંત નીતિશ કુમારની જે યોજનાઓ હતી, નશાબંધી મુક્ત બિહારની, પ્લસ બહેનોને અમુક રોજગારીની સ્કીમમાં 50% અનામત, પોલીસની ભરતીમાં 35% બહેનો માટેનું અનામત, અને મહિલાઓની સુરક્ષા માટે જે નીતિશ કુમારની સરકારે કામ કર્યું હતું. અને સૌથી મહત્વની વાત, ચૂંટણીના સમયમાં જે જીવિકા દીદીનો એક અભિગમ ચૂંટણી પંચે અપનાવ્યો હતો અને બિહારની સરકારે એને પ્રોત્સાહિત કર્યો હતો. એ જીવિકા દીદીનો અભિગમ એવો હતો, 1,80,000 જેટલી જીવિકા દીદીઓની નિયુક્તિ કરવામાં આવી હતી, જે બહેનોને કયા મતદાન મથકે જવું, કઈ રીતના મતદાન કરવું, એ અંગે જે કંઈ ગેરસમજ હોય અથવા તો માર્ગદર્શન આપવાનું જે જીવિકા દીદીઓએ કામ કર્યું, એને કારણે મહિલાઓનું વિક્રમી મતદાન થયું. અને મહિલાઓની જે અપીલ જે છે એમાં નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મહિલા મત બેંકમાં ખાસી અપીલ છે. એટલે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની જે ડબલ એન્જિનની સરકારની જે વિભાવના હતી, એ વિભાવના જબરજસ્ત સફળ થઈ. તો નંબર 1 આ એક કારણ છે. નંબર 2, ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં લાલુ યાદવનું અને તેજસ્વી યાદવનું જંગલ રાજ જે છે એની લોકોને યાદ અપાવી, સતત યાદ અપાવી. અને ત્રીજું કે કોંગ્રેસ પાર્ટીને અને લાલુ યાદવને, તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધી ઘૂસપેઠિયાઓને, ઘૂસણખોરોને બિહારમાં લાવવા માંગે છે. અને આ ઘૂસણખોરો જે છે એના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા. એના માટે આ બધી કહેવાતી સેક્યુલર પાર્ટીઓ જે છે એ કૂકવો મૂકે છે. એ પ્રકારનું એકદમ આક્રમક જોરદાર પ્રચાર કરી અને લાલુ યાદવના જંગલ રાજની યાદ અવારનવાર મતદાતાઓને હથોડા ઝીકીને ભારતીય જનતા પાર્ટીએ કરી. અને એના કારણે પણ એક એન્ટી તેજસ્વી લાલુ યાદવ, એન્ટી કોંગ્રેસ માહોલ જે છે એ ઊભો થયો. હવે ત્રીજી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝી, એ લોકો સાથે જે ચૂંટણી વ્યૂહરચના ઘડી, ચૂંટણીની જાહેરાત થઈ એના ત્રીજા દિવસે બેઠકોની વહેંચણી એકદમ સ્પષ્ટ થઈ ગઈ. અને આ બેઠકોની વહેંચણી જે કરી એમાં કાસ્ટ કોમ્બિનેશન, કારણ કે બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં જ્ઞાતિવાદના સમીકરણો તમારે સંતુલિત કરવા પડે. તો એ જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં બેઠક યોજી. 101 બેઠક ભારતીય જનતા પાર્ટીએ લીધી, 101 બેઠક નીતિશ કુમારને ફાળે ગઈ. એટલે જનતા દળ યુના ફાળે પહેલાં કરતાં ઓછી બેઠકો ગઈ, પરંતુ બેઠકોનું ચયન અથવા તો પસંદગી એવી રીતના કરી હતી કે વિનેબિલિટી ક્રાઇટેરિયા હતો કે જ્યાં જે જીતી શકે એને એટલી જ બેઠકો આપવી, જેથી ભારતીય જનતા પાર્ટી માત્ર 101 બેઠકો પર ફોકસ કરે. કારણ કે ભારતીય જનતા પાર્ટી 243 નહોતી લડતી, એ 101 બેઠક પર લડતી હતી. પણ પોતાનો સ્ટ્રાઇક રેટ તમે જુઓ કે આજે 92 કે 93 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી છે. એનો અર્થ એ કે એમનો સ્ટ્રાઇક રેટ એમને ઓલમોસ્ટ 90% ઉપર લઈ ગયા. સિમિલર
સિમિલરલી નીતિશ કુમાર પણ જે જીતી શકે એવા હતા વિનેબિલિટી ક્રાઇટેરિયાવાળા, એવી 101 બેઠકો નીતિશ કુમારે પસંદ કરી. ચિરાગ પાસવાન કે જેને ગઈ વખતે નીતિશ કુમારની સામે મોરચો માંડ્યો હતો અને એ ચિરાગ પાસવાન વોટ કટુઆ સાબિત થયા હતા અને એ ચિરાગ પાસવાનને કારણે નીતિશ કુમારનો ગ્રાફ જે છે એ ખાસ્સો નીચે જતો રહ્યો હતો. એ નીતિશ કુમારને સાથે આ વખતે ચિરાગ પાસવાનને એનડીએમાં લેવામાં આવ્યા. એટલું જ નહીં, ચિરાગ પાસવાનને 29 બેઠકો ફાળવવામાં આવી, જ્યારે જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા એ બંનેને 6 બેઠકો આપવામાં આવી. ટૂંકમાં 101 ભાજપ, 101 જનતા દળ, 202 29 ચિરાગ પાસવાન, 231 અને 6 એટલે કે 12 243 બેઠકોમાં વાર્તા પતી ગઈ. હવે 243 બેઠકો પર એક વખત ચૂંટણી વ્યૂહરચના નક્કી થઈ ગઈ પછી બધાએ એકબીજાના મતો જે છે એકબીજાને પાસ કરવાની કોશિશ કરી અને તમે જુઓ તો બંને 5 પાર્ટીઓ વચ્ચેનું સંકલન જે છે જબરજસ્ત હતું. આ વાત ભારપૂર્વક એટલા માટે કહું છું કે સામા પક્ષે તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી વચ્ચે એટલો બધો કકડાટ થયો બેઠકોની વહેંચણીથી માંડીને કઈ બેઠક પર કોણ લડશે. તમને નવાઈ લાગશે કે 243 બેઠકો મેં ગણાવી જે એનડીએની હતી. હવે સામા પક્ષે તેજસ્વી લાલુ યાદવની આરજેડી અને કોંગ્રેસ પાર્ટી, સીપીઆઈ, સીપીએમ અને જે બીજા સાથી પક્ષો હતા એ લોકો 243ની જગ્યાએ 267 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા. એનો અર્થ એ કે 24 બેઠકો તો એવી હતી કે જ્યાં તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને લડતા હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણી પહેલાં 15 દિવસની પદયાત્રા કરીને વોટ ચોરી, બંધારણ બચાવો અને ચૂંટણી પંચને ભયંકર ભાંડવાનો જે એક આખો કાર્યક્રમ ચલાવ્યો, એના કારણે એક બિહારમાં માહોલ ઊભો થયો હતો. બિહારના યુવાનોને આકર્ષવામાં રાહુલ ગાંધી સફળ પણ થયા હતા. બિહારમાં એક માહોલ બન્યો, પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધી અને તેજસ્વી લાલુ યાદવ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ખબર નહીં શું માથાકૂટ થઈ કે 59 દિવસ સુધી રાહુલ ગાંધીએ બિહારની તરફ જોયું જ નહીં અને એ બિહાર ગયા જ નહીં. વિચાર કરો કે ચૂંટણી માથા પર હોય એના લગભગ 1 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનો નીતિશ કુમાર તૈયારી કરતા હોય. તમને જો યાદ હોય તો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર નિર્માણ કરી નાખ્યું 24મી જાન્યુઆરી 2024ના રોજ, એના લગભગ 7-8 દિવસ પછી જ એમણે નીતિશ કુમાર સાથે સમાધાન કરી. નીતિશ કુમાર પાસે ઓછી બેઠક હતી એ વખતે વિધાનસભામાં, છતાં પણ એમણે મુખ્યમંત્રી પદે ચાલુ રાખ્યા અને ભારતીય જનતા પાર્ટી લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં એમણે નીતિશ કુમારના નેતૃત્વને આગળ રાખ્યું, બરકરાર રાખ્યું, કારણ કે ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે નીતિશ કુમાર જે છે એની છબી એકંદરે સ્વચ્છ અને પ્રામાણિક છે. બિહારની મહિલાઓ નીતિશ કુમાર પરત્વે ખૂની લાગણી ધરાવે છે અને નીતિશ કુમાર પાસે કમસે કમ 16થી 18% જેટલી વોટ બેંક છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ બહુ જ ચતુરાઈપૂર્વક લોકસભામાં અને ત્યારબાદ વિધાનસભામાં પણ નીતિશ કુમારના નેતૃત્વને મુખ્ય તરીકે પ્રોજેક્ટ કર્યું અને એમના નેતૃત્વમાં અમે ચૂંટણી લડીએ છીએ એવું સ્પષ્ટ સાબિત કર્યું. હવે સામા પક્ષે મેં તમને કહ્યું તેમ કે તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધીનું જે ચૂંટણીનું જે મહાગઠબંધન હતું એ છેક છેલ્લી ઘડી સુધી થયું નહીં. બેઠકોની વહેંચણીમાં પણ અંધાધૂંધી થઈ અને ચૂંટણી પ્રચાર જે છે એ સહેજ પણ ફોકસ નહોતો. સામા પક્ષે પ્રશાંત કિશોર, એવું લાગતું હતું કે પ્રશાંત કિશોર એનડીએના વોટ કાપશે કે મહાગઠબંધનના વોટ કાપશે. તો ફાઇનલી પ્રશાંત કિશોર પાંડે, હવે હું તમને એની અટક પણ કહું છું, પ્રશાંત કિશોર પાંડે જે છે એને સેલ્ફ ગોલ કરી નાખ્યો. એક એવી વ્યક્તિ કે જે પોતે દાવો કરતી હતી કે હું તો બિહારમાં 130-140થી ઓછી સીટ આવશે તો એને મારી હાર માનીશ, અને એવો પણ દાવો કર્યો હતો કે નીતિશ કુમારની જનતા દળ યુ પાર્ટીને જો 25થી ઉપર બેઠક આવશે તો હું રાજકારણ છોડી દઈશ. અને લેખિતમાં દરેક જગ્યાએ આપતા હતા. એ પ્રશાંત કિશોર પાંડે કે જે ભદ્ર વર્ગના બ્રાહ્મણ હતા, અને બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં બ્રાહ્મણોની વસ્તી જે છે માત્ર 6% છે, અને નીતિશ કુમારે કરેલા સર્વે અનુસાર જ 84% વસ્તી જે છે ઓબીસી, દલિત, મહાદલિત અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસની છે. એટલે ટૂંકમાં એ પ્રશાંત કિશોર જે છે એમને કદાચ એમની જ્ઞાતિ પણ નડી ગઈ, અને બીજું કે મહદઅંશે સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા, ટીવીમાં ઇન્ટરવ્યૂ આપતા રહ્યા, પરંતુ ગ્રાઉન્ડ પર
જે એક સંગઠન એમણે ઊભું કરવું જોઈએ એ સંગઠન ઊભું કરવામાં નિષ્ફળ નીવડ્યા, પરંતુ એમને નુકસાન જે છે એ રાહુલ ગાંધી અને તેજસ્વી લાલુ યાદવની પાર્ટીને કર્યું, કારણ કે જૈન જી કે જેનું મતદાન ગત ચૂંટણીઓ કરતાં વધારે થયું અને એમના મતદાતાઓની સંખ્યા પણ સારી એવી હતી, લગભગ 3,75,00,000 જેટલી વસ્તી છે આખા દેશમાં, સૌથી વધારે યુવા મતદાતાઓ બિહારમાં છે, પરંતુ એ મતદાનમાં અથવા તો એ મતદાતાઓની જે ચૂંટણીની પેટર્ન તમે જુઓ તો એમાં જે વિભાજન થયું એમાં નુકસાન જે છે એ કોંગ્રેસ અને તેજસ્વી લાલુ યાદવની પાર્ટીને ગયું અને ભારતીય જનતા પાર્ટીને, નીતિશ કુમારની પાર્ટીને, ચિરાગ પાસવાનને એનો ફાયદો થયો. હવે છઠ્ઠું કારણ તમે જુઓ તો છઠ્ઠું કારણ એ છે કે ભાજપે કાર્પેટ બોમ્બિંગ કર્યું ચૂંટણી પ્રચાર દરમિયાન. એટલું કુનેહપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું, જેને ચૂંટણી વ્યવસ્થા તંત્ર હતું, ગુજરાતના CR પાટીલથી માંડીને JP નડ્ડા, અમિતભાઈ શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 30 કેન્દ્રીય મંત્રીઓ, લગભગ 150થી વધુ સંસદ સભ્યો, ગુજરાત સહિત સંખ્યાબંધ ભાજપ શાસિત રાજ્યોમાંથી ધારાસભ્યો અને બધા જ નેતાઓએ ત્યાં જઈને અલગ અલગ મત વિસ્તારમાં જે રીતના ચૂંટણીની કામગીરી હાથમાં લઈ લીધી અને બધાએ પોતપોતાની રીતે કર્યું. યોગી આદિત્યનાથે અપ્પુ, ટપ્પુ ને પપ્પુનો મારો ચલાવ્યો, તો અમિતભાઈએ ઘુસપેઠિયા અને જંગલરાજ પર ચલાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારને વિકસિત ભારત બનાવવાની વાત કરી, તો બીજા બધા રાજ્યના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યના મોડલની રજૂઆત કરી અને કહ્યું કે ભાઈ બિહારને એક સુવિકસિત રાજ્ય બનાવવું છે, બિહારને કટ્ટા રાજ કે કુશાસનની સામે સુશાસન આપવું છે. આ જે એક આખું ઇલેક્શનનું નેરેટિવ સેટ કર્યું, એ નેરેટિવને કારણે પણ મતદાતાઓમાં ભારતીય જનતા પાર્ટીનું અને નીતિશ કુમારનું ગઠબંધન જે છે એ લોકપ્રિય થયું. હવે એથી આગળ તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધી એ એવું માનતા હતા કે ઉત્તર પ્રદેશમાં જે અખિલેશ મુલાયમસિંહ યાદવની જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલા પ્રમાણે મુસ્લિમ વોટ બેંકનો લાભ આપણે બિહારમાં લઈશું અને માય એટલે કે મુસ્લિમ એન્ડ યાદવ એ વોટ બેંક જે છે એના ઉપરાંત આપણે જૈનજીની વોટ બેંક અખત્યાર કરી અને આ ચૂંટણી જીતી જઈશું. હકીકત એ થઈ કે જૈનજીમાં ભાગલા પડી ગયા, જે મેં તમને અગાઉ કહ્યું, પ્રશાંત કિશોર લઈ ગયા અને માય ફેક્ટર જે છે એ બહુ ચાલ્યું નહીં. એની સામે નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીએ MYની જગ્યાએ ME ફેક્ટર લઈને આવી ગયા. ME ફેક્ટર એટલે મહિલા અને EBC એટલે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. હવે તમે જુઓ તો નીતિશ કુમાર જે છે એનો જાદુ શું છે? બિહારમાં નીતિશ કુમાર અત્યંત લોકપ્રિય મુખ્યમંત્રી છે. સરકાર કોઈની પણ હોય, મુખ્યમંત્રી નીતિશ કુમાર રહે છે. એનો સૌથી નમૂનેદાર તમને ઉદાહરણ આપું તો 2005માં નીતિશ કુમાર જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે બિહારમાં માત્ર 45% મતદાન થયું હતું. એટલે 2000ની સાલમાં 61% મતદાન થયું હતું. એની સરખામણીમાં 2005માં 16% ઓછું મતદાન થયું. છતાં નીતિશ કુમાર જે છે એ મુખ્યમંત્રી બન્યા. એમની પાર્ટી નંબર 1 હતી. 2010માં નીતિશ કુમારની પાર્ટી નંબર 1 હતી અને એ સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી બન્યા. 2015ની વિધાનસભા ચૂંટણી લાલુ યાદવ અને નીતિશ કુમાર સાથે મળીને લડ્યા. એને કારણે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં પરાજય થયો, પરંતુ નીતિશ કુમારની પાર્ટી નંબર 2 હતી, છતાં મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર રહ્યા. 2020ની વાત કરું તો 2020માં નીતિશ કુમારની પાર્ટી 3 નંબરની પોઝિશન પર હતી. RJD એટલે કે તેજસ્વી લાલુ યાદવની પાર્ટી નંબર 1 પર, ભાજપ નંબર 2 પર અને નીતિશ કુમાર નંબર 3 પર માત્ર 43 ધારાસભ્યો સાથે હતા, છતાં પણ મુખ્યમંત્રી એ બન્યા. અને આ વખતે 2025માં પણ નીતિશ યાદવની પાર્ટી જે છે એ બીજા નંબરે છે, છતાં પણ મુખ્યમંત્રી નીતિશ જ બનશે 10મી વખત એ દેખાઈ રહ્યું છે. ટૂંકમાં ચૂંટણી દરમિયાન ઘણો બધો અપપ્રચાર થયો કે બિહારી વર્સિસ બહારી, પણ નીતિશ કુમાર જે છે એને બિહાર કા મતલબ નીતિશ એક સ્પષ્ટ સંદેશો આપ્યો અને બીજો એમને પોતાના પોસ્ટર દ્વારા મેસેજ આપ્યો જ્યારે એવું કહેવામાં આવ્યું કે નીતિશ કુમારની તબિયત ખરાબ છે, નીતિશ કુમાર તો ભૂલી જાય છે, નીતિશ કુમાર જાહેર સભા સંબોધતી વખતે એમને વિષયાંતર કરી જાય છે અને નીતિશ કુમારનું તો બીજા નેતાઓ ગેમ કરી નાખશે. ત્યારે એમને એક પોસ્ટર બહાર પાડ્યું અને એ પોસ્ટર હતું કે ટાઈગર અભી જિંદા હૈ. અને ખરેખર ચૂંટણીના પરિણામો પરથી પુરવાર થયું કે ટાઈગર ખરેખર જીવિત છે, ટાઈગર જિંદા હૈ.
હવે આવું છું ચિરાગ પાસવાન પર. ચિરાગ પાસવાનનું ફેક્ટર જે છે બિહારની ચૂંટણીમાં બહુ જ મહત્વનું હતું, કારણ કે ચિરાગ પાસવાને લગભગ 5 થી 6% દલિત મતો એ ભારતીય જનતા પાર્ટી, નીતિશ કુમાર અને એનડીએના ગઠબંધનની ફેવરમાં લઈ આવ્યા. હવે નીતિશ કુમાર જે છે ને એની વોટ બેંક તમે જુઓ તો મહિલા તો છે જ, મહિલાઓને નીતિશ કુમાર પરત્વે કોની લાગણી છે. ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ જે છે એ પણ નીતિશ કુમાર સાથે છે, કુર્મી મતો નીતિશ કુમાર પાસે છે, મહાદલિત અને યાદવ રહિત ઓબીસી વોટ બેંક છે એ નીતિશ પાસે છે. હવે જે ખૂટતું હતું એ દલિત મતો જે છે એ ચિરાગ પાસવાન લઈ આવ્યા. મલ્લા કોમ્યુનિટીના મતો જે છે એ ઉપેન્દ્ર કુશવાહા અને જીતન રામ માંઝી લઈ આવ્યા. ટૂંકમાં આ આખી જે કેમિસ્ટ્રી બની એમાં MY ફેક્ટર, મુસ્લિમ અને યાદવ ફેક્ટર, જે કોંગ્રેસ પાર્ટી અને તેજસ્વી લાલુ યાદવ જેના પર બહુ જ અવલંબિત હતા, એની સામે મહિલા, EBC અને અધર ફેક્ટર્સ જે છે એ એનડીએની ફેવરમાં ગયું. અને એટલે જ બિહારમાં ભારતીય જનતા પાર્ટીનું અને એનડીએનું ગઠબંધન જે છે એ જબરજસ્ત રંગ લાવ્યું. એથી પણ આગળ ચૂંટણીની તારીખ, હવે તમે જુઓ કે દિવાળી પછી છઠની પૂજા એ બિહારમાં સૌથી મહત્ત્વની, જેમ આપણે ત્યાં દિવાળીનું મહાત્મ્ય છે, મહારાષ્ટ્રમાં ગણેશ પૂજાનું મહત્ત્વ છે, ગણપતિ મહોત્સવનું છે, એ રીતના બિહારમાં છઠની પૂજા બહુ જ મહત્ત્વની છે. એટલે બિહારના જે શ્રમિકો દિવાળી અને છઠ કરવા માટે આવ્યા હતા એ તમામ શ્રમિકો ઇલેક્શન રિવિઝનની જે આખી ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા થઈ ત્યારબાદ દરેકને થયું કે ભાઈ મારો મત જે છે એ બરાબર છે કે નહીં. એટલે મત ચકાસણી કરવા માટે પણ ઘણા બધા લોકો રોકાઈ ગયા અને 14 લાખ જે નવા મતદાતાઓ બિહારની મતદાતા યાદીમાં ઉમેરાયા એમાં મહદઅંશે યુવાનો અને મહિલાઓ હતી. અને મહિલાઓના વોટ સાગમટે ભારતીય જનતા પાર્ટીને મળ્યા. અને એટલે જ ભાજપના નેતાઓની ઉમ્મીદ સે જ્યાદા કોઈએ જ કલ્પના નથી કરી. 243માંથી 203 જેટલી બેઠકો એનડીએ જીતી ગઈ છે. અને ચૂંટણીમાં તો જો જીતા વો સિકંદર, લાલુ યાદવના સુપુત્ર તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ. તેજ પ્રતાપ તો ચૂંટણી હારી ગયા છે, પરંતુ તેજસ્વી યાદવે અને રાહુલ ગાંધીએ આ ચૂંટણીમાંથી શું બોધપાઠ લેવો જોઈએ કે માત્ર રેલી કરવાથી તમે ચૂંટણી જીતી શકતા નથી. તમારું પાસે સંગઠનની તાકાત હોવી જોઈએ, તમારી ચૂંટણી વ્યૂહરચના વ્યવસ્થિત હોવી જોઈએ, અન્ય સાથી પક્ષો સાથે તમારું યોગ્ય સંકલન હોવું જોઈએ. આ બધી જ વસ્તુઓનો અભાવ હતો અને એને કારણે એનડીએનું જે ગઠબંધન હતું એ આ ચૂંટણી જીતી ગયું છે. મિત્રો, હવે આવનારા દિવસોમાં બિહારની ચૂંટણીના આ પરિણામને કારણે પશ્ચિમ બંગાળમાં એની શું અસર થશે, રાષ્ટ્રીય રાજનીતિમાં એની શું અસર થશે, એ બધા જે સમીકરણો છે એ પણ જોવાલાયક હશે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય મઠમાં આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો બિહારની ચૂંટણીમાં? તમારું એનાલિસિસ, તમારી ટીકા ટિપ્પણી, અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.